હા એ માટેનો આપણે કરવાનું છે. હા, જે તે જગ્યાએ બેઠા હતા ત્યાં કબજા સાહેબ પાછા મળવા જોઈએ. નડતરૂપ ના હોય, જાહેર માર્ગને નડતરૂપ ના હોય અને કોઈને વિઘ્ન ના હોય એવી જગ્યાઓ 77 જે ફાળવી છે એ પૈકીની હાલ જો હોય ખુલ્લી હોય તો જે તેને આપણે પાછી આપવા માટે હાલ સાહેબ હયાત છે, ખુલ્લી છે, અને એના પછીનો જે રોડનો જે વ્યવહાર થયેલો છે 71 ફૂટ ને જે 70 ફૂટ એના પછીની જગ્યા ઘણી ખુલ્લી પડી છે કે જે ખુલ્લી છે અને કોઈને નડતર નથી. ક્યારેય ચારનો રોડ બનાવતો પણ છતો એવી જગ્યા આપવામાં હરકત સરખું એવો ઠરાવ આપણે કારોબારી મૂકો છો આગામી કારોબારી જો તમે લખો અંદર હું તો પ્રોસેસિંગ કરી દઈશ આજે, બરાબર ભાઈ, આગામી ઠરાવ મુકાઈ દઈએ અને તે કાર્યવાહીનો કોઈ પ્રશ્ન નથી છતાં આપણે એવી કશું જેને અમલ નથી કર્યો એના અમે કાર્યવાહી થઈ ગઈ. એના હિસાબે સાહેબ આજે અમારું ગામ અમારું નહોતું તૈયાર છે, વિકાસના કામમાં નુકસાન થાય એના હેતુ અમે નહોતા, પણ આ તો શું હોય સાહેબ કે હવે હુકમ શું હોય અને હુકમનો એનો દુરુપયોગ જ કર્યો છે. હુકમ હોય માત્ર તમારે 5 ફૂટ જમીન જોઈતી હોય રસ્તા થઈ તો 5 ફૂટ કાપી એની જગ્યાએ ટોટલીને સાફ કરી દેવા, એ શું નજરઅંદાજ કર્યા છે દરેક લોકોને. અમને દુઃખ એ અમારી વ્યથા બરાબર. એમાંથી કેટલા હાજર રહ્યા અને કેટલી અરજીઓનું નિવારણ જે લાગતા વળગતા? હા સાહેબ, ઘટાડા સાહેબ ઓનલાઈનનો સાહેબ પ્રોગ્રામ હતો ને આપના લેટર આપેલામાં પણ એવું લખ્યું એટલે ઓનલાઈન તો આપણે આ બાબત ઓનલાઈન કરી હો. હા, તમારે કોમ્પ્યુટર ના બાબત મળશે. હોમ ટુ હોમ જે મુખ્યમંત્રી શ્રી રૂબરૂ કોન્ફરન્સ થશે એવું શું કે આપેલું છે ને તમારે? હા, દર મહિનામાં બનેલા કાર્યક્રમ. હા, એટલે એમ કદાચ કાર્યક્રમ ભલે એટલે ઓનલાઈન કાર્યક્રમ નતો એમ જિલ્લામાં જ હાજર રહ્યા ત્રણ બે ઘડિયા ને બે ઘડિયા બે અરજીઓ છે એટલે બે ને કાપે ત્રણ હાજર રહ્યા હતા. એમને હા ફરિયાદ દીધી હાજર નથી રહ્યા. બસ ઘડિયા તો એમને પાસે મળે એ ટાઈપની માગણી છે. ખુલ્લી જે પૈકીની વાત છે નગરપાલિકા જે ખુલ્લા દબાણ કર્યા એમાં 77 જે ક્રાંતિ હતા એમને પાછી મળે. હાજર રહ્યા કેટલાનું નિવારણ કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી હોય એ કહી દઉં કે નગરપાલિકામાં. આજે સ્વાગત પ્રોગ્રામ કાર્યક્રમ હતો જેમાં અરજીઓનો નિકાલ કરવાનો કાર્યક્રમ છે. આ હેતુ પેટે અત્રે 5 અરજીઓ આવી હતી. તેમાં 2 દબાણને લગતી છે, 2 હકપત્રક નોંધને લગતી છે અને 1 છે એ નગરપાલિકાના જે દબાણદારો જે દબાણ ખુલ્લા કરાયા અને માગણીદારો પૈકી છે. જે 2 માગણી જે ગામ દબાણની છે એ સ્મશાન જે નીમ થયેલા છે એમાં જે દબાણો થયેલા છે એ દબાણો ખુલ્લા કરવાના છે. એ બંને જડિયા ગામની છે અને જે નગરપાલિકાની છે એ નગરપાલિકાના સ્થાનિક વ્યક્તિની અરજી છે. એમાં જે હાલ જે જગ્યા નગરપાલિકાએ ખુલ્લી કરાવી છે દબાણો તરીકે એ જે દબાણદારો હતા એ પૈકીના જે કબજેદારો હતા એ મૂળ 1977 જે પૂર આવ્યું હતું ધાનેરા શહેરમાં અને જે અસરગ્રસ્તો હતા એને કલેક્ટર સાહેબે જે 1977માં જે અમને વ્હીકલની વ્યવસ્થા કરીને જે બેસાડ્યા હતા એ પૈકીના લોકો છે. એટલે એ લોકોની માગણી એવી છે કે જો શહેરના વિકાસની કોઈ નડતરૂપ સત્તા ન હોય અને એ રીતે પુનઃ ફરીથી એ લોકોને એની જગ્યાએ પાછા બેસાડે એ અમને આગ્રહભરી વિનંતી છે અને તે કાર્યવાહી કરવા માટે એમની ખાસ વિનંતી છે. તે માટે નગરપાલિકાને અમે લખીશું એને અમે ખાતરી આપી. બરોબર, ત્યાં દબાણ કરી નાખવું પડે. એ દબાણ ખસેડતો નથી, એ ખસેડાવાનું. એની તમે અરજી કરી એમાં બોલાયા. હા તો એમ કહેવાનું કે આ અરજી કરી આગળનો વ્યવસ્થિત ન બનાવ્યું. ધાનેરા નગરપાલિકા દ્વારા એમને એક અરજી કરેલી હતી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમનું કે ધાનેરા ગામે 1977 લોકોને ફાળવણી કરેલ હતી એ જગ્યા એમના કબજેદારોને હટાવી એ જગ્યા ખાલી કરેલ છે નગરપાલિકા. એ જગ્યા નગરપાલિકા શોપિંગ બનાવવા માટે આજે માગી રહી છે અને વેચાણના હેતુ માટે. તો અમારી અરજી એવી હતી કે ભાઈ અમને કબજેદારોને એ જગ્યા કેમ ના આપવી. તો અહીંયા આગળ અમે અરજી કરી હતી સ્વાગત કાર્યક્રમમાં. તો મામલતદાર સાહેબે નાયબ મામલતદાર સાહેબે અમને એવું પણ આશ્વાસન આપીને કહેલ છે કે અમે નગરપાલિકાને અમે
ઓર્ડર કરીશું કે 77 મુજબ નડતર ન હોય જે ફાળવણી થઈ એ રીતે જ એમને ફરીથી વસાવવા અમે આદેશ કર્યો. આ જે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ થયો એનાથી તમે સંતુષ્ટ છો? હા, એનાથી અમે સંતુષ્ટ છીએ, પરંતુ અમને હવે એવું લાગે છે કે ગરીબ લોકોને જે ધાનેરાના આજે 300 લોકો જે રખડી રહ્યા છે એમનો હક પૂરો મળી જશે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ નિવારણથી, એવી અમને આશા છે.